સવારમાં ઓફિસ જતી વખતે જો આવી રીતે તમે ગાડી સ્ટાર્ટ નથી કરતા તો તમારી ગાડીનું તમે લોંગ ટર્મ નુકસાન કરી રહ્યા છો. હવે આ રહી મારી ચાવી. હવે મેં ચાવી ઇન્સર્ટ કરી અને હું એક વખત આને ઘુમાવીશ. હવે તમે જોશો કે મારો ઇલેક્ટ્રોનિક ચાલુ થઈ ગયું અને આ લાઇટના જો આ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચાલુ થઈ ગઈ. પુશ બટન સ્ટાર્ટ હોય તો એકવાર પુશ બટન દબાવજો. 2-3 સેકન્ડ રાહ જોઈ લીધી. હવે આપણે બીજી વખત ચાવી ઘુમાવશું એટલે તમે જોશો આ ECU સ્ટાર્ટ થઈ ગયું. હવે તમે 2-3 સેકન્ડ અહીંયા રાહ જો અને પછી તમે ગાડીને સ્ટાર્ટ કરો. હવે તમે જોયું RPM કેટલું 1500 જેટલું RPM છે અત્યારના. એટલે અત્યારના ગાડી શું કરે છે કે જે બધું તેલ જે લાસ્ટ 7-8 કલાકથી ગાડી એમને આઇડલ પડી છે, બધું તેલ જે નીચે પડ્યું છે એ તેલ હવે આખી ગાડીમાં સર્ક્યુલેટ કરવાનું ચાલુ થશે. જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે લોખંડના એ બધા મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે અને વિધિન 30 to 40 સેકન્ડ આ જે આપણો RPMનો કાંટો છે આ નીચે આવવાનું ચાલુ થઈ જશે. આને કહેવાય કોલ્ડ સ્ટાર્ટ. હવે આ તો કેવું છે કે તમને કોઈ સવારે ઉઠાડે અને એકદમથી કંઈ ભાગવાનું ચાલુ કરી દો, યા પછી તમે જીમ જાઓ ને કોઈ તમને કહે કે હાલ 100 કિલો ઉપાડ લે ફટાકથી, તો એવું ના હોય. બધી વસ્તુની એક પ્રોસેસ હોય. એવી રીતે ગાડીની આ પ્રોસેસ છે કે તમે એને ધીમે ધીમે સ્ટાર્ટ કરો, એના તેલને સર્ક્યુલેટ થવા દો, એના એન્જિન પાર્ટ્સ થોડું ફરવા દો અને પછી તમે ધીમે ધીમે ગાડી આગળ વધારો. 2-3 કિલોમીટર સુધી શાંતિથી ચલાવો, પછી તમારે જેમ ચલાવી જેમ ચલાવો. હવે અત્યારે તમે જોશો, હું તમને દેખાડું કે RPM જે છે હવે નોર્મલ આવી ગયું છે. હવે આ તમે જુઓ કે જે આપણું RPM 1500 ઉપર હતું હવે 600 ઉપર આવી ગયું છે. દેટ મીન્સ નાઉ ઇટ ઇઝ ગુડ ટુ મૂવ. અને આ જે કોલ્ડ સ્ટાર્ટ છે આ ખાલી સવારે કરવું જરૂરી નથી. તમે ઓફિસ જાઓ છો અને પછી સાંજે પાછા નીકળો છો એટલે 8-9 કલાકની નોકરી કરીને, તો ત્યારે પણ આ કોલ્ડ સ્ટાર્ટ કરેલું સારું છે. કેમ કે જ્યારે પણ ગાડી 7-8 કલાકથી વધારે પડી હોય છે, આઇડલ પડી હોય છે, તો એ બધું જે ઓઇલ છે બધું નીચે બેસી જાય તો એને સર્ક્યુલેટ થવાનો મોકો મળે. જે એના બધા પાર્ટ્સ છે, મૂવિંગ પાર્ટ્સ છે, એને થોડુંક શ્વાસ લેવાનો મોકો મળે. તો આવું તમે કરતા હતા કે નહીં તમારી કારમાં? બિલકુલથી કોમેન્ટ કરીને જણાવવાનું નહીં ભૂલતા. અને ઓફકોર્સ વિડીયો કામનો લાગ્યો હોય તો શેર પણ કરી જ દેજો.